નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર જે તમારું કેવું ગયું છે તમારા કોમેન્ટમાં ખાસ કરીને જણાવવાનું છે. સર્વિસ માર્કેટિંગના જે મોસ્ટ એમ્બી ક્વેશ્ચન આપે તેમાંથી કેટલા ટકા આવેલું હતું એ પણ તમારા સાથે કોમેન્ટમાં જણાવવું છે, અથવા ક્વેશ્ચન નંબર તમને ખબર હોય તો આટલા ક્વેશ્ચન આવેલા છે એ પણ તમારે જણાવવાનું છે. ઇવન બાય કે જો જેટલા લોકો છે એ તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમકોમ સેમ 4માં તમને આપણે વ્યવસ્થિત સંપૂર્ણ આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવશે. તો હવે તમે રાહ ન જોતા તો એમકોમ સેમ અને જે વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ કરે છે તેવા લોકો તો ખાસ જોડાઈ જજો, અને જે રેગ્યુલર કરે છે તેવા વિદ્યાર્થી પણ જોડાઈ શકે છે. આપણે શોર્ટમાં જ હંમેશા બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે એ ખૂબ જ આપણે લેટ મૂકીએ છીએ. આઈ હોપ કે મેં તમને કાલે જ કીધું હતું કે અમે એક ફંક્શનમાં હતા એટલા માટે. તો હવે આપણે ડિલે નથી કરતું, અને હવે આપણે જે છે તમારા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે કહેતા જઈએ. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક, આપણે એને શોર્ટ ફોર્મમાં કહી શકીએ છીએ તો કે SCML. તો આપણે આ યાદ રાખશું, અને એની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમે નોટ ડાઉન કરતા જજો વિદ્યાર્થી મિત્રો. તો અને હા, જે લોકો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એવા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને એમકોમ સેમ 4ના તમને લાઈવ વિડીયો છે એ મળતા રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમે જોડાઈ જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1, તો એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ સપ્લાય ચેન મેનેજમેન્ટ એન્ડ રાઇટ અ નોટ ઓન સપ્લાય ચેન મેટ્રિક્સ. પુરવઠા શૃંખલા સંચાલનનો ખ્યાલ સમજાવો અને સપ્લાય ચેન મેટ્રિક્સ વિશે નોંધ લખો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સપ્લાય ચેન મેનેજમેન્ટ ઇન ડિટેલ્સ. સપ્લાય ચેન મેનેજમેન્ટની પ્રક્રિયા વિગતવાર સમજાવો. ક્વેશ્ચન નંબર 2 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ડિસ્ક્રાઇબ ધ મિનિંગ, સ્કોપ એન્ડ એક્ટિવિટીઝ ઓફ ધ લોજિસ્ટિક. માલ અને મજૂરી પરિવહન તંત્રનો અર્થ અને કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિ વર્ણવો. તો ક્વેશ્ચન નંબર 3 પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે નોટ ડાઉન કરતા રહેશો વિદ્યાર્થી મિત્રો. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ પરચેસ. ખરીદી પ્રકાર સમજાવો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ઇન ધ બ્રીફ ઓફ ધ કી કોમ્પોનેન્ટ ઓફ ધ ગુડ સપ્લાય ચેન રિલેશનશિપ મેનેજમેન્ટ. સંક્ષિપ્તમાં સપ્લાય ચેન રિલેશનશિપ મેનેજમેન્ટના મુખ્ય ઘટકો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 6, રાઇટ અ શોર્ટ નોટ ઓન અ સપ્લાય રિટેલર કોલેબોરેશન ઇન ધ એલાયન્સ. સપ્લાયર અને રિટેલર સહયોગ અને જોડાણ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, સ્ટેટ ધ મિનિંગ ઓફ ધ મેનેજિંગ રિલેશનશિપ બિટવીન ધ સપ્લાયર એન્ડ કસ્ટમર એન્ડ ડિસ્કસ ધ રોલ ઓફ ધ સપ્લાયર ચેન મેનેજમેન્ટ ફોર ધ વે ઓફ ધ માર્કેટિંગ. માલ પૂરો પાડનાર અને ગ્રાહકો વચ્ચે સંબંધોની જાળવણીનો અર્થ જણાવો, અને તેની સાથે માર્કેટિંગ અંગે પુરવઠા શૃંખલા સંચાલનની ભૂમિકા. ક્વેશ્ચન નંબર 8, ડિસ્કસ ધ ડિટેલ્સ અબાઉટ ધ કોલેબોરેશન એન્ડ અલાયન્સ ઓફ ધ સપ્લાયર રિટેલર. માલ પૂરો પાડનાર અને છૂટક વિક્રેતાઓના સહયોગ અને વિવિધ સંઘીઓ વિગતવાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 8 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ડિસ્કસ ધ આઈડિયા ઓફ કેરેક્ટરિસ્ટિક ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન ઇફેક્ટિવ લોજિસ્ટિક. અસરકારક માલ અને મજૂરી પરિવહન તંત્રના આદર્શ લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આદર્શ કીધું છે તો આદર્શને તમે ભૂલતા નહીં, આવતીકાલના પેપરમાં ખૂબ જ અગત્યનું રહેશે. તો ક્વેશ્ચન નંબર 9 છે નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ગીવ ધ ડિટેલ્સ ઓફ એક્સપ્લેન કવરિંગ વેરિયસ ઓફ ધ પોઈન્ટ ઓફ ધ રિગાર્ડિંગ માર્કેટિંગ મટીરિયલ મેનેજમેન્ટ એન્ડ ધ વેરહાઉસિંગ. માલ સામગ્રી સંચાલન અને વેરહાઉસિંગ અને અંગે વિવિધ મુદ્દાઓ આવરી લેતા વિગતવાર સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર છે મારે પણ એક્ઝામ છે, હું એની તૈયારી નથી કરતો, છતાં તમારા માટે હવે તો હું આઈએમપી પ્રોવાઈડ કરું છું. તો વિડીયોને તમે મેક્સિમમ શેર કરો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને આમાં જે છે હજી વ્યૂ આપણે જોઈએ એટલે નથી આવતા. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એના ઉપર 50 લાઈકનો ટાર્ગેટ છે તમારે પૂરો કરવાનો છે, તો તમને એમકોમ સેમ 4ના આવી રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળશે. અને સાથે સાથે તમારા આના વ્યૂ હજી વધારવાના છે, કારણ કે જે માર્કેટિંગમાં છે જો આપણે જોઈએ એટલા વ્યૂ નથી મળતા. તો ખાસ તમારા આ જે સબ્જેક્ટ છે ને તમે શેર કરો, અને 50 લાખનો ટાર્ગેટ છે એ તમારે પૂરો કરવાનો છે, તો જ તમને એમકોમ સેમ 4માં છે અમે એવી રીતે વિડીયો છે એ તમને પ્રોવાઈડ કરશું. અને જેટલી તમારી ડિમાન્ડ હશે એ પ્રમાણે અમે વિડીયો છે તમને વહેલી તકે પહોંચાડી શકશું. ક્વેશ્ચન નંબર 11, રોલ ઓફ ધ રિલેશનશિપ માર્કેટિંગ ઇન ધ સપ્લાયર ચેઇન મેનેજમેન્ટ. સપ્લાયર ચેઇન મેનેજમેન્ટને સંબંધ બજારની ભૂમિકા. ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ ડિફરન્સ ટ્રાન્સપોર્ટેશન મોડલ અવેલેબલ ફોર ધ મેન્યુફેક્ચરિંગ. ઉત્પાદક માટે વિવિધ પ્રકારના પરિવહન મોડલો સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 30, વોટ ડુ યુ મીન બાય ધ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? એક્સપ્લેન ધ ડિફરન્સ મોડલ ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે શું? ઇન્વેન્ટરી મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 40, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ ઓફ ધ યુનિક ઇન્ફોર્મેશન ઓફ ધ ટેકનોલોજી વિથ ધ
રેફરન્સ ઓફ સપ્લાય ચેન એન્ડ લોજિસ્ટિક મેનેજમેન્ટ, પુરવઠા શૃંખલા અને માલ મજૂર પરિવહન સંદર્ભમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિવિધ ઉપાયો વર્ણવો. તો ક્વેશ્ચન નંબર છે એમાં તમને 14મો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. પછી ક્વેશ્ચન નંબર 15, explain the concept of the re-engineering for the supply chain and write a note on initial enterprise resourcing planning with the reference to its future direction and ચેલેન્જ. પુરવઠા શૃંખલા અંગે રીએન્જિનિયરિંગનો ખ્યાલ સમજાવો અને ભાવિ દિશાઓને પડકારના સંદર્ભે સાહસ સંશોધન આયોજન વિશે નોંધ લખો. ક્વેશ્ચન નંબર 16, ડિસ્ક્રાઇબ ધ વેરિયસ યુઝ ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ ધ રેફરન્સ ઓફ સપ્લાય ચેન એન્ડ લોજિસ્ટિક મેનેજમેન્ટ. તો ક્વેશ્ચન નંબર 16 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, explain the concept of the re-engineering for the supply chain and write a note on initial enterprise research planning of reference to a features of directing challenger. તો આ જે ક્વેશ્ચન છે લગભગ ઉપર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 15 છે. તો ક્વેશ્ચન નંબર 15 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે 17મો છે એ ઉપરનો જ છે એટલા માટે તો આપણે કહી છીએ તો ખાસ એકવાર તમારે જોઈ લેવો. ક્વેશ્ચન નંબર જે 15 છે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં તમને 16 જ ક્વેશ્ચન આપેલા છે કારણ કે 17મો તો રિપીટ થયો છે. તો તમે આઈડિયા કરજો કે મેં કેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ્યા છે. મને તો ખબર છે પણ તમને ખબર હોવી જોઈએ કે સર છે કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલ્યા છે. ટોટલ હું તમને ફિક્સ કહી દઉં છું કે હું 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બોલેલો છું. જો તમને ન ખબર હોય તો એકવાર વિડીયો તમે જોઈ લેજો એટલે જેથી કરી તમને આઈડિયા આવશે. અને શોર્ટ નોટ કઈ પૂછાશે તેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે તો કે એમાં તો એક તો ચેલેન્જ ઓફ ધ ફીચર્સ ડિરેક્શન SCM નો મિનિંગ તમને ખબર જ હોવી જોઈએ. પછી પડકાર અને ભવિષ્યની દિશા, પછી ટેકનોલોજી ઇન લોજિસ્ટિક છે, પછી બિઝનેસ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે કે વ્યવસાય મેનેજમેન્ટ સિસ્ટમ, અને રીએન્જિનિયરિંગ ઇન લોજિસ્ટિક તો આ પણ ક્વેશ્ચનમાં આવી જાય છે. અને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ટ્રાન્સફર. એટલે આજે 5 શોર્ટ નોટ છે એમાંથી તમે જોવો તો વિદ્યાર્થી મિત્રો તમારે લગભગ 12ની જે હોય છે તો એક તો બી અને ઈ ઇમ્પોર્ટન્ટ રહેશે, બાકી તો બધા ક્વેશ્ચનમાં આવી જ જશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ જે ક્વેશ્ચન આપેલા છે એમાંથી જ ક્વેશ્ચન આવશે. અને મેં ટોટલ 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને ઓલરેડી આપેલા છે તો એ તમારે ખાસ પહેલા કરવાના છે, ત્યાર પછી વધારાના તમારે ક્વેશ્ચન કરવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો તમે આ જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ ચેનલ તમારી છે અને તમને ખૂબ યુઝફુલ થશે MCOM સેમ 4માં એટલા માટે. તો આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે મારા તરફથી. અને આવી જ રીતે આપણે નવા ટોપિકના નવા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો.